જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ભક્તો. આ સંસાર છે ને ગુંદરિયો છે, કેવો છે? ભલ ભલા આવીને માયામાં અટવાઈ જાય. સ્વામીએ વાતો લખ્યું, સ્વામી કે મુક્ત જ આ લોકમાં આવે ને તો પણ આ હરખો ન રહે ને તો એ પણ માયામાં ભરવાઈ જાય છે. માટે ભગવાનને કહે, ભગવાન આ સંસારની માયામાં હું અટવાઈ જાઉં ને એમાં તો મને અટવાઈ ન અટવાય એવું કરજો, અને હું અટવાઈ ગયેલો છું તો પણ મને હવે તમે આમાંથી બહાર કાઢો. ભગવાન આ સંસારમાં તમારો એકનો ભરોસો છે, બીજા કોઈનો ભરોસો રાખ્યા જેવો નથી. અને ભરોસો રાખો તો ભગવાનનો રાખજો બાપા. આ લોકનો માણસ તો ક્યારેય આપણે ટેકો પાછો ખેંચી લઈએ એ કાંઈ નક્કી નથી. સમજી ગયા? વિશ્વાસ, કોઈ આપણે વિશ્વાસ મૂક્યો હોય ને એનો અવિશ્વાસ કરી નાખીને એનાથી મોટું કોઈ બીજું પાપ નથી. સ્વામીએ વાતોમાં લખ્યું ને કે આ વિશ્વાસઘાત જેવો બીજો કોઈ પાપ નથી. કોટે આપણે કોઈ વિશ્વાસ મૂક્યો હોય એ વિશ્વાસને અવિશ્વાસ ન કરી નાખવાનો. એટલે મારે કેવું છે, ટેકો રાખો, આધાર રાખો તો ભગવાનનો રાખો. રોજ ભગવાનને પ્રાર્થના કરવાની કે તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે. તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે. બની સુકાની પાર ઉતારો, બની સુકાની પાર ઉતારો. નારાયણ મુનિ દેવ રે, નારાયણ મુનિ દેવ રે. હે ભગવાન, તારા ભરોસે હું મારી આ સંસારરૂપી નાવડી હલાવી રહ્યો છું. ભગવાન એમાં તમે સુકાની બનો, એ મારું વાહન તમે હાંકો, અને સંસારરૂપી જે નાવડી છે એમાંથી તમે મને બહાર કાઢો, ઉગારી લ્યો. એમ ભગવાનને પ્રાર્થના કરવી. હું તમારા ભરોસે ભગવાન બધું આખી દેહના સંબંધી તો કોઈ સહાયતા કરેવાથી એ તો ઉલટાના માયામાં નાખે એવા છે. ભગવાનને કહે, ભગવાન તમે એક જ ઉગારેવા છો. મારી આ સંસારરૂપી નાવડી છે એમાં સંસારમાં તરી રહી, સમુદ્રમાં તરી રહી છે ને એને તમે મને બહાર કાઢીને તમારા ધામ સુધી પહોંચાડજો. એવી મારી પ્રાર્થના. રોજ ભગવાનને આપણે પ્રાર્થના કરવાની તો જરૂર ભગવાન આપણી પ્રાર્થના સાંભળશે અને સાંભળશે. આજ નહીં સાંભળે તો અંત સમય તો જરૂર ભગવાન સાંભળી લેશે અને દર્શન દઈ પોતાના ધામમાં લઈ જશે અને આપણી સંસારરૂપી નાવડીને પાર કરી દે. આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ગ્રુપમાં નાખવાનું તો પણ ક્યારેય ભૂલતા નહીં, જેથી કરીને બધાને આ વિડીયો સંભળાય અને સંસારમાંથી બહાર નીકળે. શ્રી સ્વામી.